Hi friends, how are you? આજે આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી લેક્ચર નંબર 8. આજે આ લેક્ચરની અંદર આપણે જુદા જુદા પ્રકારની બેટરીનો અભ્યાસ કરવાનો છે. બેટરીને એ લોકોએ બે પ્રકારે વર્ગીકરણ કર્યું છે. એક પ્રાથમિક બેટરી અને બીજું આવશે દ્વિતીયક બેટરી. ઇંગ્લિશમાં ને પ્રાઇમરી સેલ કહેવાય અને શું કહેવાશે? દ્વિતીયક સેલ કહેવામાં આવે છે. પ્રાથમિક બેટરી કોને કહેવાશે? કે જે બેટરી છે એને ઉપયોગ થયા પછી રિચાર્જ કરી શકાય નહીં, અમુક સમય પછી બેટરી છે મૃત બની જાય, નકામી બની જાય, એવા કોષને છે આપણે શું કહીએ છીએ? પ્રાથમિક બેટરી કહેવામાં આવે છે. બરાબર, આપણે પેન્સિલ સેલ છે જે વાપરીએ છીએ દિવાલમાં, જે ઘડિયાળ હોય એની અંદર, તો એ જે છે એ કેવું થશે? પ્રાથમિક બેટરી થશે. અમુક સમયે ઉપયોગ થઈ જાય પછી એને રિચાર્જ ન કરી શકાય ને આપણે ફેંકી દઈએ, એવા કોષને આપણે શું કહીએ છીએ? પ્રાથમિક બેટરી અથવા તો પ્રાઇમરી સેલ. જેને રિચાર્જ કરી શકાય, મોબાઈલમાં જે બેટરી હોય એને આપણે રિચાર્જ કરીએ છીએ, તેવું રિચાર્જ કરી શકાય એવા કોષને આપણે શું કહીએ છીએ? દ્વિતીયક કોષ કહીએ છીએ. તો દ્વિતીયક કોષ છે એની અંદર આપણે અભ્યાસ કરવાનો છે લેડ સંગ્રાહક કોષ. કયો અભ્યાસ કરશું? લેડ સંગ્રાહક કોષ. નિકલ કેડમિયમ કોષ. અને આની અંદર આપણે જે છે સૂકો કોષ અને બીજું આવશે મર્ક્યુરી કોષ. આ રીતે આપણે બંનેની અંદર બબે ઉદાહરણ છે એનો અભ્યાસ કરવાનો છે. ઓકે, તો ખાસ માઇન્ડમાં એ ક્લિયર હોવું જોઈએ, પ્રાથમિક કોષ અને દ્વિતીયક કોષ. જે બેટરી છે, જે કોષ છે, જે સેલ છે એને આપણે રિચાર્જ કરી શકીએ એવા કોષને શું કહીએ છીએ? દ્વિતીયક કોષ. જેને રિચાર્જ ન કરી શકાય, લાંબા સમય ઉપયોગ પછી નકામો બની જાય, મૃત બની જાય, એવા કોષને આપણે શું કહીએ છીએ? પ્રાથમિક કોષ. પ્રાથમિક કોષ છે એની અંદર પહેલો એ લોકોએ કોષ સમજાવ્યું છે સૂકો કોષ. તો આ જે સૂકો કોષ છે એને લેક્લાન્સ કોષ પણ કહેવામાં આવે છે. આપણે આ રીતે જે છે બેટરી જે છે, આ જે સેલ છે એને આપણે શું કહીએ છીએ? સૂકો કોષ. અને એને વૈજ્ઞાનિકનું નામ લેક્લાન્સ ઉપરથી લેક્લાન્સ કોષ પણ કહેવામાં આવે છે. તો પહેલું આપણે જોઈએ છે સૂકો કોષ. એને શું કહેવામાં આવે છે? લેક્લાન્સ કોષ. લેક્લાન્સ નામના વૈજ્ઞાનિકે આ શોધ્યું છે. એટલે ક્લિયર? આની અંદર આપણે આ રીતે ઝીંકનું પાત્ર લઈએ છીએ. જે પાત્ર છે એ કોનું બનેલું છે? ઝીંકનું. અહીંયા વચ્ચે આપણે જે છે ગ્રેફાઇટનો સળિયો રાખવાનો છે. એનો થોડોક ભાગ છે એ કેવો રહેશે? બહાર રહેશે. ગ્રેફાઇટ આ રીતે. અહીંયા એની આજુબાજુ MnO2 અને કાર્બન છે એનું મિશ્રણ છે લેવામાં આવે છે. કોનું મિશ્રણ આપણે લઈએ છીએ? MnO2 અને કાર્બન છે એનું મિશ્રણ છે લેવામાં આવે છે. પછી આપણે લઈએ છીએ ZnCl2 અને NH4Cl ની લુગદી લઈએ છીએ, પેસ્ટ. ખરેખર આ બધું મિશ્રણ જ હોય, પણ હું સમજાવવા માટે આ રીતે અહીંયા દર્શાવું છું. બાકી આ વચ્ચે કોઈ એવો પડદો ન હોય બેને જુદા પાડતા, બધું મિશ્રણ જ હશે. ZnCl2 અને NH4Cl. ક્લિયર? તો આ રીતે જે કોષ આપણે ઉપયોગમાં લઈએ છીએ બેટરીનો, એને આપણે સૂકો કોષ અથવા તો શું કહીએ છીએ? લેક્લાન્સ કોષ કહેવામાં આવે છે. ક્લિયર? આખું પાત્ર છે એ કોનું બનેલું હશે? ઝીંકનું. અહીંયા જે છે ગ્રેફાઇટનો આપણે સળિયો રાખીએ છીએ, થોડોક ભાગ છે એ સેલમાં ઉપર હોય એ રીતે બહાર રહેશે. એની આજુબાજુ પહેલું સ્તર કોનું હશે? MnO2 અને કાર્બન. અને પછી ZnCl2 અને NH4Cl નું પેસ્ટ એટલે કે લુગદી એની અંદર ભરેલી હશે. ટૂથપેસ્ટ કેવું હોય? સેમી સોલિડ. એવું આ બેનું મિશ્રણ હશે. અહીંયા આજુબાજુ જે છે અવાહક પડદાનું છે સ્તર લગાડેલું હોય છે. બરાબર? આ જે નીચેનો ભાગ છે એ કઈ રીતે કાર્ય કરશે? એનોડ. અને આ જે ઉપર ગ્રેફાઇટ છે એ કઈ રીતે કાર્ય કરશે? કેથોડ. કઈ રીતે કાર્ય કરે છે? કેથોડ.
અહીંયાથી આપણે આ રીતે છે એક્સટર્નલ સર્કિટ કોપર વાયરથી આ રીતે કનેક્ટ કરીએ. આપણે નાના હતા ત્યારે એવો અભ્યાસ કરતા હતા આપણે. અહીંયા વચ્ચે જે છે આ રીતે લેમ્પ રાખીએ તો લેમ્પ છે કનેક્ટ કરીએ એટલે શું થાય? ઓન થાય, ચાલુ થતો હતો આ રીતે એનોડથી કેથોડ. તો આ રીતે ઇલેક્ટ્રોનનું છે વહન થાય ને પ્રક્રિયા થશે. ટોર્ચ છે તો એની અંદર આ રીતે કામ કરતું હોય. તો આ રીતે જે સેલ છે એની અંદર આ નીચેનો ભાગ છે એ કોનો બનેલો હશે? એનોડ. તો એનોડ ઉપર છે એ શું થાય? હંમેશા ઓક્સિડેશન. તો આ રીતે રિએક્શન લખાય એનોડ ઓક્સિડેશન પોઝિટિવ ચાર્જ. અહીંયા ચાર્જની જરૂર નથી. એનોડ છે એનું આપણે શું કરીએ છીએ? ઓક્સિડેશન. તો ઓક્સિડેશન છે આપણે એનોડનું કરીએ તો Zn છે એનું શેમાં રૂપાંતર થશે? Zn+2 માં. Zn છે એનું શેમાં રૂપાંતર થશે? Zn+2 માં. +2 ઇલેક્ટ્રોન છે એની અંદર મુક્ત થશે. આ 2 ઇલેક્ટ્રોન છે એ ક્યાં આવી જશે? આ બાજુ આવી જશે. હવે આની અંદર 2 ઇલેક્ટ્રોન કેથોડ, આને આપણે શું કીધું છે? ગ્રેફાઇટને કેથોડ. કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થશે? રિડક્શન. કોનું રિડક્શન માં? પહેલા કેટલા ઇલેક્ટ્રોન આવે છે? 2. તો 2 ઇલેક્ટ્રોન તો આપણે લખી જ નખાય. પ્લસ NH4 પોઝિટિવ. આ જે NH4Cl છે એમાંથી શું આવશે? NH4 પોઝિટિવ. તો અહીંયાથી 2 મોલ NH4 પોઝિટિવ. પ્લસ 2 મોલ્સ ઓફ MnO2. અહીંયાથી MnO2. જો દરેકમાંથી કંઈક આવશે. આમાંથી કેટલા આવ્યા? 2 ઇલેક્ટ્રોન. આમાંથી 2 મોલ NH4 પોઝિટિવ અને આમાં 2 મોલ શું આવશે? MnO2. તો પ્લસ MnO2 અહીંયા આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો અહીંયા પ્રક્રિયા થશે. આ એક H પોઝિટિવ, આ H પોઝિટિવ, 2 ઇલેક્ટ્રોન અને 1 ઓક્સિજન એટલે શું બની જશે? H2O. આ જે NH4 પોઝિટિવ માંથી H પોઝિટિવ દૂર થાય તો 2 મોલ આપણને શું મળશે? NH3 પ્લસ MnO2 માંથી 1 ઓક્સિજન છે આ H2 માં વયું ગયું તો 2 Mn અને 3 ઓક્સિજન વધ્યા એટલે શું બની ગયું? Mn2O3. ક્લિયર? 1 ઇલેક્ટ્રોન થી પણ દર્શાવાય. બુકમાં આપણે 1 ઇલેક્ટ્રોન થી લોકોએ દર્શાવ્યું છે. તો 1 ઇલેક્ટ્રોન થી આપણે દર્શાવીએ તો આ રીતે એનું આપણને રિએક્શન છે જોવા મળે છે. MnO2 વત્તા 1 ઇલેક્ટ્રોન વત્તા NH4 પોઝિટિવ. તો સેમ ઓલાની જેમ આ NH4 પોઝિટિવ છે એની જગ્યાએ શું બની જશે? NH3 પ્લસ MnO અને એની સાથે એક આ ઓક્સિજન O નેગેટિવ અને અહીંયાથી જે દૂર થયો H પોઝિટિવ ના ઇલેક્ટ્રોન એટલે અહીંયા શું આવી જશે? OH. આ રીતે લખે છે. મેં આખું બેલેન્સ કરીને ઉપર તમને સમજાવ્યું છે પણ ઘણીવાર બુકમાં આ રીતે લખેલું હોય તો તમને ખબર પડવી જોઈએ. હવે જ્યારે આ કોષ છે એ વપરાય ત્યારે આ રીતે પ્રક્રિયા થશે. એનોડ ઉપર ઓક્સિડેશન. Zn નું શેમાં રૂપાંતર થશે? Zn+2 ઇલેક્ટ્રોન. કેથોડ ઉપર રિડક્શન થાય. આ જે 2 ઇલેક્ટ્રોન આવે એ અહીંયાથી MnO2 ને અહીંયાથી શું વપરાશે? NH4 પોઝિટિવ. તો બધા વચ્ચે જે છે એ શું થશે? પ્રક્રિયા થઈને અહીંયા MnO OH માં રૂપાંતર થશે અથવા તો Mn2O3 માં રૂપાંતર થશે. તો કોષ જ્યારે કાર્ય કરે ત્યારે આ Mn છે એનો ઓક્સિડેશન સ્ટેટ ગણતરી કરીએ તો કેટલો થશે? +4. ઓક્સિજન -2 2 મોલ છે એટલે -4. ઓલી સાઈડ જાય એટલે +4. અહીંયા Mn નો ઓક્સિડેશન સ્ટેટની ગણતરી કરીએ તો -2 -4 +1 એટલે કેટલું થઈ જશે? +3. તો રાસાયણિક પ્રક્રિયા થાય અથવા તો કોષ વપરાય ત્યારે એનો ઓક્સિડેશન આંક જે છે એ +4 માંથી +3 માં રૂપાંતર થાય છે. હવે આને મારે રિચાર્જ કરવું હોય તો ઊંધું કરવું પડે. Mn નો ઓક્સિડેશન આંક +3 માંથી કેટલો કરવો પડે? +4. કોષ વપરાય ત્યારે એનો ઓક્સિડેશન આંક છે +4 માંથી શું થાય છે? +3. પણ મારે એને રિચાર્જ કરવું હોય તો પાછું +3 માંથી શું કરવું પડશે? +4. અને એવું સહેલાઈથી થઈ શકતું નથી. તેથી આ કોષ છે એને રિચાર્જ કરી શકાતો નથી. લાંબા સમયના ઉપયોગ પછી આ કોષ છે કેવો બની જાય છે? નકામો બની જાય છે અને આપણે ફેંકી દેવો પડે છે. તેથી આ કોષને આપણે શું કહીએ છીએ? પ્રાથમિક કોષ કહેવામાં આવે છે. પ્રાઇમરી સેલ આપણે કહીએ છીએ. અહીંયા જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય
એ કેટલો થશે? 1.5 વોલ્ટ વિદ્યુત પ્રવાહ છે ઉત્પન્ન થશે. તમારે 3 વોલ્ટ જોતો હોય તો 2 સેલ આપણે રાખીએ છીએ ઘણીવાર. વધારે જોતો હોય તો 3 સેલ. અમુક ટોઈસમાં છે 4 સેલ આપણે નાખવા પડે. તો જેમ વિદ્યુત પ્રવાહ આપણે અહીંયા વધારે જોતો એમ કોષ છે એ આપણે સેલ છે એ વધારે મૂકવાના. બીજું એક ક્વેશ્ચન એ રીતે પૂછાય છે કે અહીંયા જે છે આપણે Zn+2 જે છે એ ઉત્પન્ન થાય છે. આ Zn+2 અને અહીંયા શું ઉત્પન્ન થાય છે? NH3. તો આ બે જોડાઈને સંકીર્ણ બનાવશે. Zn NH3 4 2 પોઝિટિવ સંકીર્ણ ઉત્પન્ન થાય છે. ઓકે, તો આ રીતે એનું સંકીર્ણ બને છે. ટેટ્રા અમોનિયમ Zn એટલે અહીંયા જે છે એ શું દર્શાવે છે? Zn માં પાછળ હશે Cl એટલે શું લખાશે? ઝિંક જ લખાશે. આગળ હોય તો ઝિંકેટ થાય, પણ જે પોઝિટિવ ચાર્જ છે એટલે પાછળ છે એ આપણને Cl2 કે રીતે હોય. તો અહીંયા ટેટ્રા અમોનિયમ ઝિંક 2 આયન એ રીતે એનું નામ થશે. અને આ રીતે આપણને સંકીર્ણ આની અંદર છે ઉત્પન્ન થશે. ક્લિયર? અને આ કોષ છે ને આપણે સૂકો કોષ કહીએ છીએ, પણ ખરેખર આ કોષ છે એ સૂકો કોષ નથી. કારણ કે આ રીતે તમે સંતુલિત કરીને લખો તો અહીંયા શું ઉત્પન્ન થશે? H2O. H2O એટલા માટે અંદર ભીનું હોય. નાના હોય ત્યારે આપણે રમતા હોય, સેલ તોડીને કાઢીએ તો કાર્બનના લીધે અંદર બ્લેક કલરનો પાવડર અને સહેજ ભીનો નીકળશે. એટલે ખરેખર આ કોષ છે એ સૂકો કોષ નથી, કારણ કે એની અંદર શું હશે? H2O ના લીધે ભેજ રહેલો હશે. ક્લિયર? તો આ જે કોષ છે એ કયો કોષ થશે? પ્રાથમિક કોષ. આ રીતે તમારે સાંકેતિક ડાયાગ્રામ છે ડ્રો કરવાનું. ટેક્સ્ટબુકની જેમ 3D ડ્રો કરવાની જરૂર નથી. હવે બીજો કોષ છે, કયો છે? મર્ક્યુરી કોષ. તો આપણે એ જોઈ લઈએ. હવે આપણે બીજો કયો કોષ જોઈએ છે? મર્ક્યુરી કોષ. નામ ઉપરથી જ ખબર પડે એની અંદર શું વાપરવાનું આવશે? આપણે મર્ક્યુરી. એટલે આ કોષ છે ને આપણે શું કહીએ છીએ? મર્ક્યુરી કોષ. આ જે છે પ્રાથમિક કોષ છે, એટલે કે આને પણ રિચાર્જ કરી શકાતો નથી. લાંબા ઉપયોગ પછી આપણે એ છે નકામો બની જાય છે, આપણે એને ફેંકી દેવો પડે છે. આ જે કોષ છે એને આપણે બટન સેલ કહીએ છીએ. કેલ્ક્યુલેટરની અંદર જે છે ગોળ છે એ સેલ હોય. આપણી આ ઘડિયાળ છે, રિસ્ટ વોચની અંદર જે સેલ હોય એ કેવો હશે? બટન સેલ. તો એ જે છે એ કોષને શું કહેવામાં આવે છે? મર્ક્યુરી કોષ છે કહેવામાં આવે છે. એની અંદર આ રીતે રચના હોય છે, ગોળ આકારનો આ રીતે સેલ હોય છે. આ રીતે સમજાવવા માટે આપણે અહીંયા ખુલ્લું દર્શાવીએ છીએ. ક્લિયર? ઉપર જે છે એ એનોડ તરીકે વર્તે છે. આ જે ભાગ છે એ કઈ રીતે વર્તે છે? એનોડ. અને આ ઉપર જે લગાડેલું હોય એને શું કહેવામાં આવે છે? એનોડ કેપ. ખરેખર તમે જો તો સ્ટીલનો ગોળ છે એ સેલ હોય અને આ રીતે છે બંધ કરેલો હોય, ઉપરની નીચેનો આ રીતે છે ડબ્બાની જેમ બંધ થઈ ગયું હોય. તો બટન સેલ, આ ઉપરનો ભાગ છે એને શું કહેવામાં આવે છે? એનોડ કેપ. અહીંયા જે છે બંનેની વચ્ચે જે જોડતો ભાગ હોય એને ગાસ્કેટ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? ગાસ્કેટ. ગાસ્કેટ એટલે વાઇસર. આપણે ઘણીવાર સ્ક્રૂ કેમ બંધ કરવા માટે વચ્ચે વાઇસર રાખીએ એટલે ફિટ થઈ જાય, એને શું કહેવામાં આવે છે? ગાસ્કેટ. અહીંયા વચ્ચે આ જે ભાગ હોય એનોડ અને કેથોડ છે, અલગ કારક. એ બેને છે એ શું કરશે? જુદા પાડશે. નહીં તો એનોડ કેથોડ બે ભેગા થઈ જાય એટલે વચ્ચે એક એવું પડ હોય કે એનોડ અને કેથોડ છે એને શું કરશે? જુદા પાડશે. અને આ જે નીચેનો ભાગ છે એ કઈ રીતે કાર્ય કરશે? કેથોડ. ઉપર છે એ કઈ રીતે કાર્ય કરશે? એનોડ. નીચેનો ભાગ છે એ કઈ રીતે કાર્ય કરશે? કેથોડ તરીકે કાર્ય કરે છે. ક્લિયર? હવે આની અંદર એનોડ છે, એની અંદર એનોડમાં ઝિંક સાથેનું સરંસ વાપરવામાં આવે છે. ઝિંકનો મર્ક્યુરી સાથેનો સરંસ કહેવામાં આવે છે. ZnHg વડે દર્શાવીએ છીએ. મર્ક્યુરી સાથેનો સરંસ એમાલ્ગમ કહેવામાં આવે છે. ઝિંક અમાલ્ગમ. કોઈ પણ ધાતુને મર્ક્યુરીમાં ઓગાડીએ એટલે એને શું કહેવામાં આવે? સરંસ અથવા તો એમાલ્ગમ. ઝિંકને ઓગાડીએ તો ઝિંક અમાલ્ગમ કહેવામાં આવે છે. ખાસ આની અંદર આપણે અભ્યાસ કરી નાખ્યો કે આનો ઓક્સિડેશન આંક જ્યારે મર્ક્યુરીમાં ઓગળે ત્યારે કેવો હશે? 0 હોય છે. અહીંયા કેથોડ તરીકે HgO અને કાર્બનની લુગદી લેવામાં આવે છે.
કેથોડ તરીકે આપણે શું લઈએ છીએ? HgO અને કાર્બનની લુગદી એટલે શું કહેવાશે? પેસ્ટ આપણે લઈએ છીએ. પછી વિદ્યુત વિભાજ્ય તરીકે KOH અને ZNO ની લુગદી લેવામાં આવે છે. વિદ્યુત વિભાજ્ય તરીકે શું લઈએ છીએ આપણે? KOH અને ZNO. ક્લિયર? તો આ રીતે આપણે છે લઈએ છીએ. એનોડ ઉપર છે એ શું થશે? ઓક્સિડેશન પ્રક્રિયા. ZnHg ઝિંક અમાલ્ગમ. અહીંયા એનું છે એ શું થશે? ઓક્સિડેશન. અને આ જે છે આપણે વચ્ચે વિદ્યુત વિભાજ્ય છે KOH છે, એમાંથી શું આવશે? OH માઇનસ. પ્રક્રિયામાં શું આવશે? OH માઇનસ. KOH માંથી આવશે. તમને એમ થાય કે OH ક્યાંથી આવ્યો? જાદુ નથી થતું. આજે વિદ્યુત વિભાજ્ય તરીકે KOH ઉમેરીએ છીએ, એમાંથી OH માઇનસ આવશે. Zn નું ઓક્સિડેશન થાય. અહીંયા એનો ઓક્સિડેશન આ કેવો હશે? 0. તો Zn છે એનું ઓક્સિડેશન થઈને સમા રૂપાંતર થશે Zn+2 અને 2 ઇલેક્ટ્રોન છે એ શું થશે? મુક્ત થાય. આ OH નેગેટિવ અને OH નેગેટિવ ખાસ ધ્યાનથી જોજો. તો અહીંયાથી ઓક્સિજન છે એ દૂર થાય. ઓક્સિજન દૂર થાય એટલે ઓક્સિજન છે કઈ રીતે દૂર થાય? 2 ઇલેક્ટ્રોન લઈને દૂર થાય એટલે ઓક્સિજન -2 થાય. H ઉપર નેગેટિવ ચાર્જ છે, આ -2 એટલે અહીંયા કેવો ચાર્જ આવશે? +2. +2 અને -1 એટલે હાઇડ્રોજન ઉપર કયો વીજભાર આવશે? +1. આ H પોઝિટિવ અને OH નેગેટિવ જોડાઈને શું બની જશે? H2O. સમજાય છે? અને આ O2 નેગેટિવ છે અહીંયા Z+2 સાથે જોડાઈને શું બનાવી દેશે? ZNO. ક્લિયર? ZnHg ઝિંક અમાલ્ગમ લીધું છે. પ્લસ OH નેગેટિવ ક્યાંથી આવશે? વિદ્યુત વિભાજ્યમાંથી. એમાંથી એક OH નેગેટિવ માંથી O-2 દૂર થાય એટલે હાઇડ્રોજન છે એના ઉપર અહીંયા માઇનસ છે, પણ આનો -2 એટલે +2 થઈ જાય એટલે H કેવું થઈ જશે? પોઝિટિવ. H પોઝિટિવ અને OH નેગેટિવ શું બની જશે? H2O. ઝિંકનું Zn+2 અને આ એના 2 ઇલેક્ટ્રોન અને O-2 અહીં જોડાઈ જાય એટલે શું બની ગયું? ZnO બની ગયું આપણી પાસે. હવે કેથોડની પ્રક્રિયા જોઈ લઈએ. રિડક્શન. એનોડ ઉપર કઈ પ્રક્રિયા હોય? ઓક્સિડેશન. કેથોડ રિડક્શન. રેડ કેટ મેં એવું કીધું હતું. તો કેથોડ ઉપર આપણી પાસે શું લીધું છે આપણે? HgO વત્તા શું લીધું છે? કાર્બન. તો કાર્બન તો પ્રક્રિયામાં ભાગ નહીં લે, પણ આપણું શું આવશે? HgO મર્ક્યુરી ઓક્સાઇડ. વત્તા આપણા 2 ઇલેક્ટ્રોન જે મુક્ત થયા એ તો ઉપયોગમાં આવશે જ, પ્લસ H2O. આ જે પાણી ઉત્પન્ન થયું હોય અહીંયા પ્રક્રિયામાં ભાગ લેશે. તો આ HgO અહીંયા મુક્ત થઈને મર્ક્યુરી ઓક્સાઇડ માંથી શું બની જશે? મર્ક્યુરી. અહીંયા +2. આ કઈ રીતે વિભાજિત થાય? Hg+2 પ્લસ O-2. Hg+2 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને સમા રૂપાંતર થઈ ગયું Hg માં. અને હવે O2- અને H2O જોડાઈને શું બનશે? 2OH-. ક્લિયર? તો આ રીતે કેથોડ ઉપર પ્રક્રિયા થશે. હવે આપણે કોષ પ્રક્રિયા છે લખીએ. તો વિરુદ્ધ દિશામાં એ કેન્સલ થઈ જાય. તો શું કેન્સલ થશે? 2 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન, H2O H2O, 2OH 2OH કેન્સલ, ZnHg ઝિંક અમાલ્ગમ પ્લસ HgO gives શું વધ્યું આપણી પાસે? Hg પ્લસ ZnO. ઓકે, તો આ રીતે આ પ્રક્રિયા છે ને આપણે દર્શાવી શકાય. આની અંદર 1.35 વોલ્ટ છે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. MCQ માં ડાયરેક્ટ પૂછાય છે એટલે ખાસ યાદ રાખજો. વિદ્યુત પ્રવાહ છે કેટલો ઉત્પન્ન થશે? 1.35 વોલ્ટ. તો આ જે કોષ છે ને આપણે શું કહીએ છીએ? મર્ક્યુરી કોષ. ક્લિયર? મેઇન આટલું તમારે યાદ રાખવાનું. એનોડ ઉપર શું વાપરીએ છીએ? ઝિંક અમાલ્ગમ, ઝિંક સરસ. કેથોડ ઉપર HgO અને કાર્બનની લુગદી. વિદ્યુત વિભાજ્ય તરીકે શું વાપરવામાં આવે છે? KOH અને ZnO. આ એનોડ ઉપર હોય એટલે ઝિંક અમાલ્ગમ છે આ 2OH નેગેટિવ સાથે પ્રક્રિયા થઈને ZnO પ્લસ 2 ઇલેક્ટ્રોન પ્લસ H2O. કેથોડ ઉપર HgO આપણું આ જે છે HgO વત્તા 2 ઇલેક્ટ્રોન પ્લસ H2O gives Hg પ્લસ 2OH નેગેટિવ. અને આ આપણને કોષ પ્રક્રિયા મળશે.
અને કેટલો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે 1.35 વોલ્ટ. આ કોષ છે એ પ્રાથમિક કોષ છે. અમુક સમય ઉપયોગમાં લીધા પછી આ ડિસ્ચાર્જ થઈ જાય એટલે આપણે એને ફેંકી દેવો પડે અને રિચાર્જ કરી શકાતો નથી. તો હવે આવા કોષ છે ને આપણે શું કહીએ છીએ? પ્રાથમિક કોષ. હવે આપણે અભ્યાસ કરશું, કયો કરશું? દ્વિતીયક કોષનો અભ્યાસ કરવાનો છે. તો અહીંયા દ્વિતીયક કોષ છે આપણે કોને કીધું તો કે જેને રિચાર્જ કરી શકાય, પુનઃજીવિત કરી શકાય એવા કોષને આપણે શું કહીએ છીએ? દ્વિતીયક કોષ. મોબાઈલમાં આપણે ચાર્જ કરીએ છીએ તો એમાં દ્વિતીયક કોષ હોય, લિથિયમ બેટરી હોય સામાન્ય રીતે. હવે અત્યારે આપણે લેડ સંગ્રાહક કોષ છે એનો આપણે અભ્યાસ કરવાનો છે દ્વિતીયક કોષમાં. તો લેડ સંગ્રાહક કોષ એટલે કયું થશે? જે કાર કે સ્કૂટરની અંદર જે બેટરી આપણે વાપરીએ છીએ લેડ સંગ્રાહક કોષ છે એ કહેવાશે. ઘણીવાર કારની બેટરી ઉતરી જાય એટલે આપણે એને છે રિચાર્જ કરવા મોકલીએ છીએ, ચાર્જિંગ થઈ જાય એટલે પછી પાછી છે એ વાપરી શકાય. આવી રીતે 2 થી 3 વાર છે રિચાર્જ કરી શકાય. પણ એવું નથી કે એક બેટરી લીધી હોય તો લાઈફ ટાઈમ તમે એને ઉપયોગમાં લઈ શકો. અમુક સમય પછી પાછી છે એ રિચાર્જ ન થાય એટલે આપણે ખર્ચો છે એ કરવો પડે. તો આ જે લેડ સંગ્રાહક કોષ છે એની અંદર આપણે આ રીતે પાત્રની અંદર 38 to 40%, NCERT માં 40% લખે છે, અમુક રેફરન્સ બુકમાં 38% લખે છે. MCQ માં ગમે એ આપ્યું હોય તમને ખબર પડવી જોઈએ 38 to 40%. H2SO4 સોલ્યુશન લેવાનું છે. H2SO4 સોલ્યુશન આપણે લઈએ છીએ સલ્ફ્યુરિક એસિડ, એ કેટલું હશે? 38 to 40%. અહીંયા આપણે 2 પ્લેટ રાખીએ છીએ. એક પ્લેટ જે છે એ પીબી ની બનેલી છે અને બીજી પ્લેટ જે છે એના ઉપર PbO2 નું કોટિંગ કરેલું હોય છે આ રીતે. PbO2. તો આ જે છે લેડની પટ્ટી છે અને આ લેડની પટ્ટી ઉપર કોનું કોટિંગ કરેલું હશે? PbO2. એટલે આપણે અછબડા નીકળ્યા કેમ ફોડકા થયા એવું એની સપાટી ઉપર થઈ ગયું હશે. આ જે છે એ એનોડ તરીકે કાર્ય કરશે અને આ જે છે કઈ રીતે કાર્ય કરશે? કેથોડ તરીકે કાર્ય કરશે. અહીંયા બધામાં જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે એટલે રાસાયણિક ઉર્જાનું શેમાં રૂપાંતર થશે? વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થશે. બરાબર, ખાસ આપણને ખબર પડવી જોઈએ. તો હવે આ જે છે એની અંદર આપણે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા જોઈ લઈએ. આ જે છે એનોડ એટલે એનોડ ઉપર છે એ શું થશે? ઓક્સિડેશન. ખાસ ધ્યાનથી જોવાની પ્રક્રિયા. એનોડ અને એનોડ ઉપર કઈ પ્રક્રિયા થશે? ઓક્સિડેશન. ઓક્સિડેશન છે કોનું થશે? આ પીબી નું. અહીંયા જે પીબી રાખ્યો છે એનું શું થશે? ઓક્સિડેશન. તો પીબી સોલિડ નું શેમાં રૂપાંતર થશે? Pb+2 અને 2 ઇલેક્ટ્રોન જે છે એની અંદર છે એ શું થાય છે? મુક્ત થાય છે. ક્લિયર? એટલે તો આપણને ખબર પડે કે જે પટ્ટી રાખ્યું એનું શું થાય? ઓક્સિડેશન. ઓક્સિડેશન થાય એટલે ઇલેક્ટ્રોન છે એની અંદર છે એ શું થશે? મુક્ત થાય. તો પીબી નું ઓક્સિડેશન થાય Pb+2 અને 2 ઇલેક્ટ્રોન છે એની અંદર છે એ શું થશે? મુક્ત થશે. હવે આ જે છે Pb+2 આ દ્રાવણમાં આવે પણ દ્રાવણમાં H2SO4 છે એટલે 2H પોઝિટિવ અને શું હોય? SO4 2-. તો આ SO4 2- છે કોની સાથે જોડાઈ જશે? Pb+2 સાથે. પીબી સાથે પ્રક્રિયા નહીં કરે. અહીંયા SO4 2- દ્રાવણમાં હશે aqueous, પરંતુ એ પીબી છે એ નિષ્ક્રિય હોય એટલે એની સાથે ન જોડાય. પણ જેવું પીબી નું Pb+2 માં રૂપાંતર થઈને દ્રાવણમાં આવે ત્યારે એની સાથે છે એ જોડાશે અને ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર આ બાજુ કરશે. તો અહીંયા Pb+2 બને. આ Pb+2 SO4 2- સાથે જોડાઈને શું બનાવશે? PbSO4. ક્લિયર? તો આપણે એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા એટલે ખરેખર તો આમ જ થાય. આ Pb0 ઓક્સિડેશન સ્ટેટમાંથી ઓક્સિડેશન થઈને સમા રૂપાંતર થઈ ગયું Pb+2. પણ દ્રાવણમાં Pb+2 આવે તો દ્રાવણની આજમાં રહેલા SO4 2- સાથે જોડાઈને શું બનાવી નાખશે? PbSO4. હવે કેથોડ ઉપર રિડક્શન રિએક્શન. તો એની અંદર કયું છે? PbO2. અહીંયા જે છે આપણે કોનું સ્તર ચડાવેલું છે? PbO2. સોલિડ હોય. હવે આ PbO2 જે છે SO4 2- સાથે પ્રક્રિયા કરશે. આ દ્રાવણમાં SO4 2- સાથે પ્રક્રિયા કરે તો બીજું ખાસ અહીંયા જોજો, આ 2H પોઝિટિવ વત્તા SO4 2-.
તો આ બીજું SO4 2 નેગેટિવ, એક અહીંયા 1 મોલ વપરાણું, 1 મોલ અહીંયા, SO4 2 નેગેટિવ. ખાસ ધ્યાનથી જોજો. aqueous પ્લસ આ 2 ઇલેક્ટ્રોન તો હોય જ, પ્લસ આ જે પહેલું SO4 2 નેગેટિવ વપરાણું એનું 2H પોઝિટિવ, અને આ બીજું SO4 2 નેગેટિવ વપરાણું એનું 2H પોઝિટિવ, એટલે કેટલા થઈ જશે? 4H પોઝિટિવ. H પોઝિટિવ આયન્સ છે કેટલા થઈ જશે? 4H પોઝિટિવ. તો આની અંદર આ જે છે Pb, અહીંયાનો ઓક્સિડેશન આંક છે કેટલો હશે? +4. 2 ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે કેટલો થઈ જશે? +2. PbO2 એટલે Pb નો ઓક્સિડેશન આંક છે અહીંયા કેટલો હોય? +4. Pb +4 અને ઓક્સિજન છે એ કેટલું હશે? -2. 2 ઓક્સિજન કેવું હોય? -2. તો આ Pb +4 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને શેમાં રૂપાંતર થઈ જશે? Pb +2 માં. આ 2 ઇલેક્ટ્રોન છે એ સ્વીકારીને શેમાં રૂપાંતર થશે? Pb +2. Pb +2 અને SO4 2 નેગેટિવ એટલે પાછું શું બની જશે? PbSO4. પાછું આપણને શું મળી જશે? PbSO4. પ્લસ હવે શું વધ્યું આપણી પાસે? 2O2 માઇનસ અને 4H પોઝિટિવ, આ બે જોડાઈને શું બનાવશે? 2H2O. ક્લિયર? તો ફરીવાર જુઓ, PbO2, Pb કેટલું છે? +4 અને 2 ઓક્સિજન -2. આ બે ઇલેક્ટ્રોન સ્વીકારીને Pb +4 માંથી શું બની જશે? Pb +2. Pb +2 અને SO4 2 માઇનસ એટલે પાછું શું બની ગયું? PbSO4. અને 4H પોઝિટિવ અને 2O2 નેગેટિવ એટલે શું બની જશે? 2H2O છે એ બની જશે. તો આ રીતે એની અંદર જે છે એ પ્રક્રિયા થશે. કોષ પ્રક્રિયા લખવી હોય તો આપણે લખી શકીએ. શું થાય? વિરુદ્ધ દિશામાં છે આપણે કેન્સલ કરી શકીએ. તો આની અંદર જે છે શું આપણી પાસે વધશે? વિરુદ્ધ દિશામાં પહેલા તો આ ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જાય, 2 ઇલેક્ટ્રોન કેન્સલ થશે. પછી આપણી પાસે જે છે એ બાકી શું વધ્યું? 4H પોઝિટિવ અને 2H2O તો રહેશે જ. તો કોષ પ્રક્રિયા લખી નાખીએ, Pb વત્તા PbO2 પ્લસ આપણી પાસે છે H2SO4 લખી નખાય. આ SO4 2 માઇનસ, SO4 2 માઇનસ અને 4H પોઝિટિવ એટલે 2H2SO4 gives PbSO4 પ્લસ આ શું થશે? PbSO4. કેટલા મોલ થઈ ગયા? 2 મોલ PbSO4 અને 2H2O. ક્લિયર? તો આ જે છે એની શું થઈ ગઈ? કોષ પ્રક્રિયા. આ PbO2 અને H2SO4 પ્રક્રિયા કરીને શું ઉત્પન્ન કરે છે? PbSO4 પ્લસ H2O. પાણી એની અંદર છે ઉમેરાશે. આ જે H2SO4 આપણે શરૂઆતમાં લીધું છે 38 થી 40% સાંદ્રતા ધરાવતું, ત્યારે એની ઘનતા 1.25 to 1.30 ગ્રામ પર ml હોય છે. ક્લિયર? હવે જ્યારે આની અંદર પ્રક્રિયા થાય તો દરેક વખતે જો ખાસ ધ્યાનથી H2SO4 કન્ઝ્યુમ થાય અને પાણીના અણુ છે એની અંદર ઉમેરાશે. H2SO4 વપરાય એટલે આમાંથી H2SO4 વપરાય અને પાણી ઉમેરાય, H2SO4 વપરાય અને પાણી ઉમેરાય, તો એની દ્રાવણની સાંદ્રતા છે એ શું થશે? ઘટશે. તો દ્રાવણની સાંદ્રતા ઘટે ત્યારે આની ઘનતા ઘટીને 1.10 to 1.15 ગ્રામ પર ml થાય ત્યારે કોષ છે એ કાર્ય કરતો અટકી જાય. એની સાંદ્રતા ઘટે, ઘનતા એટલી ઘટે ત્યારે કોષ છે એ કાર્ય કરતો શું થઈ જશે? અટકી જાય. એટલે સમયાંતરે આની અંદર આ દ્રાવણ છે એ બદલવું પડે. આની અંદર એ લોકો પાણી કાઢી અને પાછું સાંદ્ર H2SO4 છે એ ઉમેરે છે. ક્લિયર? તો આ રીતે ખાસ આ એક છે આપણે ટેક્સ્ટ બુકમાં નથી આપેલું NCERT-માં, પણ ક્વેશ્ચન છે 1-2 વાર છે એ પૂછાઈ ગયું છે બોર્ડની અંદર. તો આપણને ખબર હોવી જોઈએ શરૂઆતમાં ઘનતા કેટલી હશે? 1.25 to 1.30 ગ્રામ પર ml. પરંતુ આ જે છે રાસાયણિક પ્રક્રિયા થાય એમાં H2SO4 વપરાય અને પાણી ઉમેરાય તો આની ઘનતા ઘટીને જ્યારે 1.10 to 1.15 ગ્રામ પર ml થાય ત્યારે કોષ છે કાર્ય કરતો બંધ થઈ જાય. એટલા માટે આપણે એની અંદર H2SO4 છે ઉમેરવું પડશે. હવે આને આપણે જ્યારે ચાર્જિંગ કરવું હોય તો પ્રક્રિયા કેવી કરવી પડશે? પ્રતિગામી પ્રક્રિયા કરવી પડશે.
તો એનોડ અને કેથોડ પરનો PbOSO4 નું Pb અને PbO2 માં પરિવર્તન થશે, ઊંધી પ્રક્રિયા થાય. તો આ જે PbSO4 છે એનું સમારૂપાંતર થશે Pb અને PbSO4. વિરુદ્ધ વીજભારવાળા આયન સાથે ઊંચો વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેનું છે ઊંધી પ્રક્રિયા થશે, રિવર્સિબલ રિએક્શન થશે, પ્રતિવર્તી પ્રક્રિયા થશે. PbSO4 નું સમારૂપાંતર થાય Pb અને PbO2 માં. એટલે કોષ છે એ શું થઈ જશે? રિચાર્જ છે એ થશે, એનું ચાર્જિંગ છે એ કરી શકાશે અને ફરીવાર ઉપયોગમાં લઈ શકાય. તો આનું ચાર્જિંગ કરીએ તો પ્રક્રિયા કેવી થશે? ઊંધી. PbSO4 અત્યારે Pb વત્તા PbO2 નું સમારૂપાંતર થાય છે PbSO4 માં. ચાર્જિંગ કરીએ તો આ જે PbSO4 છે એનું સમારૂપાંતર થશે Pb વત્તા PbO2 માં રૂપાંતર થાય છે. અત્યારે આપણે એક એનોડ અને એક કેથોડ રાખ્યો છે, તો વિદ્યુત પ્રવાહ છે એ કેટલો ઉત્પન્ન થશે? 2 વોલ્ટ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે. તમારે વધારે જોતો હોય તો 2 એનોડ અને 2 કેથોડ રાખો તો 4 વોલ્ટ, 6 જોતો હોય તો 3 એનોડ અને 3 કેથોડ. કારની અંદર વધારે જોતો હોય, 12 વોલ્ટ જોતો હોય તો 6 એનોડ અને 6 કેથોડ રાખવાની. અંદર પ્લેટો છે આપણે શું કરવાની? વધારી દેવાની. ક્લિયર? તો આવો જે કોષ છે એને આપણે શું કહીએ છીએ? લેડ સંગ્રાહક કોષ. આમાં લેડ વાપરીએ છીએ એટલે શું કહેવાશે? લેડ સંગ્રાહક કોષ. ઓકે. બીજો એક અગત્યનો છે નિકલ કેડમિયમ કોષ. તો એ જે છે કોષ છે એને આપણે છે ચાર્જ છે કરી શકીએ ને એની અંદર જે છે એ પ્રક્રિયા આ રીતે થાય છે. એની અંદર ડાયાગ્રામ કે એવું કંઈ સ્ટડી નથી કરવાનું, આપણે ખાલી રિએક્શન છે યાદ રાખવાનું છે. નિકલ કેડમિયમ કોષ એ એક એવો કોષ થશે દ્વિતીયક કોષ, એને ચાર્જ છે કરી શકાય, પુનઃજીવિત છે કરી શકાય. તો એની અંદર પ્રક્રિયા આ રીતે થાય છે. નિકલ કેડમિયમ એટલે નિકલ અને કેડમિયમ આપણે વાપરતા હશો, તો આ કેડમિયમ સોલિડ પ્લસ નિકલ Ni જે છે એ હાઇડ્રોક્સાઇડ સાથે જોડાયેલો હોય છે એટલે 2 મોલ NiOH થ્રાઇસ પ્રક્રિયા થશે. કેડમિયમ છે Cd એની ઓક્સિજન સાથે જોડાઈને શું બનાવશે? CdO. આ 2 મોલ છે હું જુદા લખું જો, NiOH થ્રાઇસ. આનો ઓક્સિડેશન સ્ટેટ કેવો હશે? 0. આનો +3 અને આનો કેવો હશે? +3. તો બંનેમાંથી OH નેગેટિવ દૂર થાય એટલે અહીંયાનો એક OH નેગેટિવ, આનો OH નેગેટિવ, એટલે 2 OH નેગેટિવ દૂર થાય. તો અહીંયા જે છે એ સમારૂપાંતર થઈ જશે NiOH ટ્વાઇસ અને આનું સમારૂપાંતર થશે NiOH ટ્વાઇસ. તો ઓક્સિડેશન આંક જે છે +3 હતો એમાંથી કેટલો થઈ ગયો? +2. એટલે એનું શું થશે? રિડક્શન થશે. આ જે કેડમિયમ છે એનું શું થાય? ઓક્સિડેશન. Cd નું સમારૂપાંતર થશે Cd+2 અને 2 ઇલેક્ટ્રોન છે શું થશે? મુક્ત થાય. આગળ જે મેં તમને સમજાવ્યું હતું એ રીતે અહીંયા જે છે OH નેગેટિવ માંથી એક ઓક્સિજન છે એ શું થશે? દૂર થાય. OH નેગેટિવ અહીંયાથી દૂર કરીએ એટલે અહીંયા ચાર્જ કેવો આવશે? પ્લસ. અહીંયા કેવો આવશે? પ્લસ. બંને એક એક ઇલેક્ટ્રોન સ્વીકારીને શેમાં રૂપાંતર થઈ જશે? તટસ્થ. એટલે Ni કેવું થશે? +2 અને Ni એ +2. ક્લિયર? એ સમજાણું? આમાંથી OH નેગેટિવ દૂર થાય એટલે અહીંયા કેવો ચાર્જ આવશે? પ્લસ. 2 ઇલેક્ટ્રોન છે એટલે એક આ સ્વીકારે અને એક આ સ્વીકારે એટલે કેવું થઈ જશે? તટસ્થ. OH નેગેટિવ જે છે એમાંથી એક ઓક્સિજન દૂર થાય એટલે -2. હાઇડ્રોજન ઉપર આ માઇનસ અને આ +2 એટલે હાઇડ્રોજન કેવું થઈ જશે? +1. તો આ જે છે એ +1 અને OH માઇનસ, H પોઝિટિવ અને OH નેગેટિવ એટલે શું બની ગયું હોય? H2O. પ્લસ આ Cd+2 અને O-2 એટલે શું બની જશે? CdO બની જશે, કેડમિયમ ઓક્સાઇડ. ક્લિયર? તો આ રીતે આખી પ્રક્રિયા છે એ આપણને જોવા મળશે. આપણે તો ખાલી રિએક્શન છે એ યાદ રાખવાનું છે. બરાબર? રિએક્શન છે શોર્ટમાં આ રીતે લખાશે. કેડમિયમ Cd plus 2 moles of NiOH thrice નું શેમાં રૂપાંતર થશે? CdO plus 2 moles of NiOH twice plus શું આવશે? H2O. કોનું ઓક્સિડેશન થાય? Cd નું. 0 માંથી અહીંયા કેટલું થશે? +2 એટલે એનું શું થઈ ગયું? ઓક્સિડેશન. રિડક્શન કોનું થશે? નિકલનું. +3 માંથી +2 તો એનું જે છે એ શું થશે? રિડક્શન. તો એક ઓક્સિડેશન પ્રક્રિયા, બીજી કેવી થશે? રિડક્શન પ્રક્રિયા. ક્લિયર?
તો આ જે છે એને શું કહેવામાં આવે છે? નિકલ કેડમિયમ કોષ. ક્લિયર? તો આમની અંદર ખાલી રિએક્શન છે આપણે યાદ રાખવાનું છે. આ કોષ કેવો થશે? દ્વિતીયક કોષ. રિચાર્જિંગ અથવા ચાર્જિંગ કરીએ તો પ્રક્રિયા કેવી થશે? ઊંધી. આ રીતે થશે. અત્યારે કેવી થશે? આ બાજુમાં થતી હશે. ક્લિયર? હવે આપણે અભ્યાસ કરવાનો છે બળતણ કોષ અથવા તો એને ઈંધણ કોષ કહેવામાં આવે છે. સામાન્ય રીતે જે વિદ્યુત પ્રવાહ છે આપણે ઉત્પન્ન કરીએ છીએ, તો આ જે વિદ્યુત પ્રવાહ આપણે ઉત્પન્ન કરીએ તો ઇલેક્ટ્રિસિટી છે થર્મલ પાવર સ્ટેશનની અંદર ઉત્પન્ન થાય. હમણાં છે તમે ન્યૂઝમાં વચ્ચે જોયું તો એ થર્મલ પાવર સ્ટેશન જે છે એ તોડી નાખ્યા, કારણ કે ખૂબ મોંઘા પડતા હતા. એની ક્ષમતા છે એ ખૂબ ઓછી હોય. થર્મલ પાવર સ્ટેશન છે એનું વિદ્યુત ઉત્પન્ન કરવાની ક્ષમતા છે એ 40% ક્ષમતા છે. તમે સ્વામિનારાયણ મંદિર છે ગાંધીનગર ગયા હોય, અક્ષરધામ, એની પાછળ ખૂબ મોટું છે, આખું છે 15-20 માળનું બિલ્ડિંગ હોય એવી આખી મોટી ચીમની હોય, અને એ થર્મલ પાવર સ્ટેશન છે એ કહેવામાં આવે છે. ત્યાં જે છે નીચે પાણી છે ને એ શું કરશે? ગરમ કરશે. પાણી ગરમ થાય એટલે એ શેમાં રૂપાંતર થશે? બાષ્પમાં રૂપાંતર થઈને ઉપર આવે, અને ઉપર ટર્બાઇન રાખ્યા હોય, ટર્બાઇન છે એ ફરે એટલે વિદ્યુત પ્રવાહ છે ઉત્પન્ન થાય. તો પ્રક્રિયા બે તબક્કામાં થાય કે પાણીનું પહેલા શેમાં રૂપાંતર કરવું પડે? બાષ્પમાં, અને બાષ્પના લીધે ટર્બાઇન ફરે એટલે વિદ્યુત પ્રવાહ છે ઉત્પન્ન થાય. બે તબક્કામાં પ્રક્રિયા થાય એટલે એની ક્ષમતા છે શું થઈ જશે? ઘટી જાય. પરંતુ એની જગ્યાએ આપણે બળતણ કોષ છે એને હાઇડ્રોજન બળતણ કોષ પણ કહેવામાં આવે છે. એનો ઉપયોગ કરીએ તો એની ક્ષમતા છે ખૂબ વધી જાય. એક જ તબક્કામાં પ્રક્રિયા થાય. રાસાયણિક ઉર્જાનું સીધું જ શેમાં રૂપાંતર થશે? વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. એટલે આની ક્ષમતા છે એ 70% જેટલી છે એ હોય છે, વધારે હોય છે. ક્લિયર? તો જે થર્મલ પાવર સ્ટેશન છે એમાં પ્રક્રિયા બે તબક્કામાં થાય. અહીંયા પ્રક્રિયા એક જ તબક્કામાં થશે. રાસાયણિક ઉર્જાનું સીધું જ શેમાં રૂપાંતર થશે? વિદ્યુત ઉર્જામાં. એટલે એની ક્ષમતા છે એ શું થઈ જશે? વધી જાય. ક્ષમતા છે કેટલી થઈ જશે? 70% એની ક્ષમતા છે એ થઈ જાય છે. ક્લિયર? તો હવે આ જે છે આપણે હાઇડ્રોજન બળતણ કોષ છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આ જે છે હાઇડ્રોજન બળતણ કોષ, એની અંદર હાઇડ્રોજન, મિથેન અથવા તો મિથેનોલ છે એ વાપરવામાં આવે છે, અને સીધું જ રાસાયણિક ઉર્જાનું શેમાં રૂપાંતર થાય છે? વિદ્યુત ઉર્જામાં. તો આપણે હાઇડ્રોજન, મિથેન અથવા તો શું વપરાય? મિથેન. આપણા કોષમાં હાઇડ્રોજન બળતણ કોષ છે એટલે આપણે એની અંદર શું વાપરશું? હાઇડ્રોજન. ક્લિયર? તો આ રીતે એની રચના આપણે જે છે એ કરેલી છે કે એની અંદર જે છે પોરસ એટલે કે છિદ્રાળુ કાર્બનના પડદા રાખવામાં આવે છે. આ રીતે આપણે બે છિદ્રાળુ કાર્બનના પડદા રાખેલા છે. અર્ધપારગમ્ય પડદા હશે. આ કાર્બનના પડદા, પડદો. આ કાર્બનનો શું થશે? પડદો. આની અંદર એક્વિયસ અથવા તો જલીય NaOH નું દ્રાવણ ભરેલું હોય છે. એટલે Na પ્લસ OH માઇનસ, OH માઇનસ Na પ્લસ, OH માઇનસ Na પ્લસ, આ રીતે ભરેલું હશે. આ બાજુથી સતત આ રીતે ગોઠવણી કરવામાં આવે છે. આ બાજુથી સતત હાઇડ્રોજન વાયુ છે એ પસાર કરવામાં આવે છે, અને આ બાજુથી સતત કયો વાયુ પસાર કરીએ છીએ? ઓક્સિજન વાયુ. જે બાજુથી હાઇડ્રોજન વાયુ પસાર કરીએ એને એનોડ કહેવામાં આવે. એ કઈ રીતે કાર્ય કરશે? એનોડ. અને આ જે છે ઓક્સિજન વાયુ પસાર કરીએ કઈ રીતે કાર્ય કરશે? કેથોડ. ખરેખર આખો આ રૂમ જેવી મોટી રચના હોય, તમારા ફિઝિક્સમાં આવશે ડિટેલમાં. અત્યારે તો હું ખાલી સાંકેતિક એનો ડાયાગ્રામ છે એ ડ્રો કરું છું. અહીંયા જે છે આપણે કાર્બન છે એના પોરસ છિદ્રાળુ પડદો લીધો છે. વચ્ચે NaOH નું દ્રાવણ છે આપણે ભરેલું છે. આ બાજુથી સતત હાઇડ્રોજન વાયુ છે પસાર કરીએ છીએ. કઈ રીતે કાર્ય કરશે? એનોડ. આ બાજુથી ઓક્સિજન વાયુ છે આપણે પસાર કરીએ છીએ. કઈ રીતે કાર્ય કરશે? કેથોડ. પાછળ આમાં આખું બધું સર્કિટ ને હોય ને બધું કનેક્ટ હશે એકબીજા સાથે. અહીંયા પ્લેટિનમ અથવા તો પેલેડિયમ નો ભૂકો
ઉદ્દીપક તરીકે વાપરવામાં આવે છે. પ્લેટિનમ અથવા તો પેલેડિયમ આપણે કઈ રીતે વાપરીએ છીએ? ઉદ્દીપક તરીકે વાપરીએ છીએ. તો આપણે આ રીતે એની રચના કરી છે. હવે આ બાજુથી આપણે હાઇડ્રોજન વાયુ પસાર કરીએ છીએ. કઈ રીતે કાર્ય કરશે? એનોડ તરીકે કાર્ય કરે છે. એનોડ ઉપર શું થશે? ઓક્સિડેશન થશે. કયો વાયુ પસાર કરીએ છીએ? અહીંયાથી હાઇડ્રોજન વાયુ. તો અહીંયા રિએક્શન થશે H2 હાઇડ્રોજન વાયુ. અહીંયાથી OH નેગેટિવ આ બાજુ આવશે. આપણે એટલે જ કીધું કે અહીંયા જે છે આપણે કાર્બનનો પડદો છે, છિદ્રાળુ કાર્બનનો પડદો છે આ વાપરીએ છીએ. અને આ જે છિદ્રાળુ કાર્બનનો પડદો જે છે એ OH નેગેટિવને એમાંથી પસાર થવા દેશે. તો અહીંયા એનોડ ઉપર જે છે આપણે કયો વાયુ પસાર કર્યો છે? હાઇડ્રોજન. આમાંથી OH નેગેટિવ સાથે પ્રક્રિયા કરશે. તો આ રીતે થશે 2H2 પ્લસ 4OH નેગેટિવ. આ જે H2 જે છે એનું ઓક્સિડેશન થશે. ઓક્સિડેશન થાય તો એની અંદર જે 4 હાઇડ્રોજન છે 2H2 એનું ઓક્સિડેશન થાય 4H પોઝિટિવ પ્લસ 4 ઇલેક્ટ્રોન છે એ મુક્ત કરશે. ઓક્સિડેશન થાય એટલે 4H પોઝિટિવ પ્લસ 4 ઇલેક્ટ્રોન છે એ શું થશે? મુક્ત થાય. આ જે છે એ 4H પોઝિટિવ અને 4OH નેગેટિવ જોડાઈ જાય એટલે શું બની જશે? 4H2O. 4OH પોઝિટિવ અને 4OH નેગેટિવ જોડાઈને શું બનાવશે? 4H2O. અને પ્લસ અહીંયા શું આવશે? 4 ઇલેક્ટ્રોન. ક્લિયર? તો એનોડ ઉપર આ રીતે પ્રક્રિયા થશે. 2H2 પ્લસ 4OH નેગેટિવ. H2 અહીંયાથી જે સપ્લાય કરીએ કયા સ્વરૂપમાં છે? વાયુ સ્વરૂપમાં. 4OH નેગેટિવ અહીંયાથી આવશે એટલે એ કેવું હશે? જલીય. પાણી ઉત્પન્ન થાય કેવું હશે? લિક્વિડ. પ્લસ 4OH નેગેટિવ. ક્લિયર? તો આ રીતે અહીંયા એનોડ ઉપર છે એ પ્રક્રિયા થશે. હવે આપણે કેથોડ ઉપર જે છે એ પ્રક્રિયા જોઈ લઈએ. તો કેથોડ ઉપર કયો વાયુ પસાર કરીએ છીએ? ઓક્સિજન વાયુ. તો એ તો પ્રક્રિયામાં ભાગ લે જ. તો કેથોડ રિડક્શન રિએક્શન. કયો વાયુ પસાર કરીએ છીએ અહીંયા? ઓક્સિજન વાયુ. તો O2 પ્લસ કેટલા ઇલેક્ટ્રોન આપણી પાસે આવે છે? 4 ઇલેક્ટ્રોન. પાછળ આખું આ રીતે કનેક્ટ હોય સર્કિટમાંથી એટલે 4 ઇલેક્ટ્રોન પ્લસ આપણી પાસે 4H2O જે છે એમાંથી કેટલા યુઝ થશે? 2H2O જે છે એ આની અંદર વપરાશે. 2H2O. આ જે છે એ વાયુ સ્વરૂપ હોય. આ કેવું હશે? પ્રવાહી. તો O2 પ્લસ 4 ઇલેક્ટ્રોન અને 2H2O જોડાઈને અહીંયા શું બનાવશે? 4OH નેગેટિવ. 21. કોષ પ્રક્રિયા હું લખું તો શું થશે? 4 ઇલેક્ટ્રોન કેન્સલ. 2H2O 4H2O માંથી કેન્સલ થઈ જાય એટલે અહીંયા શું વધશે? 2H2O. 4OH નેગેટિવ કેન્સલ. સો 2H2 gaseous પ્લસ O2 gaseous gives 4H2O માંથી 2 કેન્સલ થઈ ગયા એટલે 2H2O લિક્વિડ ઉત્પન્ન થશે. તો આ રીતે પ્રક્રિયા થશે. કયું ઉત્પન્ન થશે? પાણી. તો અહીંયા દરેક વખતે પાણી છે એ ઉત્પન્ન થશે. અને સૌ પ્રથમ આ હાઇડ્રોજન બળતણ કોષ છે, હાઇડ્રોજન ફ્યુલ સેલ કહેવાય. એપોલો સ્પેસશિપ પ્રોગ્રામની અંદર છે એ વૈજ્ઞાનિકોએ વાપર્યો હતો. અને એની અંદર જે H2O લિક્વિડ હોય એ જે છે ડ્રિંકિંગ પર્પઝથી વપરાશે. પાણી પીવા માટે છે એ ઉપયોગમાં લેવાશે. સાયન્ટિસ્ટ ઉપર આંટો મારવા ગયા હોય સ્પેસમાં અને તરસ લાગે તો આ જે પાણી ઉત્પન્ન થાય એનાથી પેક છે મારી શકાય, પી શકાય. પાણી છે ઉપયોગમાં લઈ શકાશે. ક્લિયર? તો આ જે છે હાઇડ્રોજન બળતણ કોષ છે થશે. હવે એના ફાયદા શું છે? તો એના આપણે છે ફાયદા જે છે, પહેલું તો શું થશે? જે થર્મલ પાવર સ્ટેશનમાં ઇલેક્ટ્રિક કરંટ ઉત્પન્ન થાય એની ક્ષમતા કેટલી હતી? 40%. અહીંયા ક્ષમતા એની કેટલી છે? 70%. બીજું, ઓલાની અંદર પાણીને બાષ્પમાં રૂપાંતર કરવું હોય તો શું થશે? તમારે એની અંદર નીચેથી કોલસાથી કે એનાથી દહન કરવું પડે. પાણી છે એને આપણે ગરમ કરી અને પાણીનું બાષ્પમાં રૂપાંતર થાય. તો એના લીધે કોલસો કે આપણે ઉપયોગમાં લઈએ અને તો એના લીધે જે છે એ વાતાવરણમાં પ્રદૂષણ છે ઉત્પન્ન થાય. તો અહીંયા પ્રદૂષણ છે ઉત્પન્ન થશે નહીં. પછી ત્રીજું જે છે ઓલાની અંદર છે નોઇઝ પોલ્યુશન થશે. ટર્બાઇન નહીં ફરતા હોય, બાષ્પ એકદમ છૂટી પડે તો અવાજ આવે આજુબાજુ નજીક રહેતા એને. તો આની અંદર કોઈ નોઇઝ પોલ્યુશન છે એ થશે નહીં. અને અહીંયા જે પાણી ઉત્પન્ન થાય છે એ પીવા માટે ઉપયોગમાં લઈ શકાય છે.
એટલા માટે આ બળતણ કોષ છે એનો ઉપયોગ છે કેવું થાય છે વધારે. પણ આ થોડુંક મોંઘું છે એટલા માટે હજી સામાન્ય રીતે રૂટીનમાં આપણે એનો ઉપયોગ નથી કરતા, પણ સ્પેસશિપમાં આ રીતે જ્યારે સાયન્ટિસ્ટ જતા હોય ત્યારે એનો ઉપયોગ છે એ શું કરે છે, વધારે કરે છે. ક્લિયર? તો આ શું થઈ ગયું આપણું હાઇડ્રોજન બળતણ કોષ. હવે આપણને ટોપિક આપ્યો છે હાઇડ્રોજનની આર્થિક વ્યવસ્થા, તો આપણે એ જોઈ લઈએ. ક્લિયર? સાવ સિમ્પલ જ છે ને, તમારે ફિઝિક્સમાં આવી ગયું છે. હાઇડ્રોજન છે એની આર્થિક વ્યવસ્થા. તો હાલના સમયમાં આપણી અર્થવ્યવસ્થાને અંકારતો ઉર્જાનો મુખ્ય સ્ત્રોત અશ્મિગત ઈંધણ જેવા કે કોલસો, તેલ અથવા તો વાયુ છે. જો ગ્રહ ઉપર રહેતા વધુને વધુ લોકો પોતાની જીવનશૈલી સુધારવા માંગતા હોય તો તેમની ઉર્જાની જરૂરિયાત વધશે. હકીકતમાં પ્રતિ વ્યક્તિ વપરાતી ઉર્જાનો વપરાશ છે એ શું થશે, વધશે. કારણ કે દરેક જગ્યાએ ઇલેક્ટ્રિસિટી છે આપણે વાપરીએ છીએ. અને એવું ધારવામાં આવ્યું છે કે ઉર્જા માત્ર ઉત્પાદનીય હેતુ માટે ઉપયોગમાં લેવાય છે અને નહીં કે માત્ર તેનો બગાડ કરવો. અશ્મિગત છે ઈંધણના દહનથી પેદા થાય છે અને કાર્બન છે ડાયોક્સાઇડ જે છે એ ગ્રીન હાઉસમાં શું થશે, અસરમાં પરિણમે છે. CO2 ઉત્પન્ન થાય તો શું થશે, ગ્રીન હાઉસ છે એને ઇફેક્ટ કરશે. આના લીધે પૃથ્વીની સપાટીના તાપમાનમાં વધારો થાય છે અને આના કારણે છે ધ્રુવીય બરફ છે એ શું થશે, પીગળે તો દરિયાની સપાટી છે એ શું થશે, ઊંચી આવશે. આ કિનારા પરના નીચાણવાળા વિસ્તારમાં પૂર લાવે છે અને કેટલાક ટાપુ જ્યાં કે માલદીવ પરની પ્રજા સંપૂર્ણ ડૂબવાની મુશ્કેલીનો સામનો કરે છે. તો આના માટે આપણે નિયંત્રણ મૂકવું પડે. તો એના માટે વૈકલ્પિક છે એ આપણે કયું વાપરી શકીએ, હાઇડ્રોજન જે છે એને આપણે છે એ વાપરી શકીએ. હાઇડ્રોજન ઉત્પાદન સૌર ઉર્જાનો ઉપયોગ કરીને પાણીનું વિપાટન અથવા તો સ્પ્લિટિંગ કરીને મેળવવું જોઈએ. આપણે H2O માંથી છે હાઇડ્રોજન વાયુ છે મેળવવો જોઈએ. આથી હાઇડ્રોજન પૂર્ણ પ્રાપ્તિ અને ઉર્જાના બિન પ્રદૂષક સ્ત્રોત તરીકે ઉપયોગમાં લઈ શકાય. પાણીના વિદ્યુત વિભાજનની હાઇડ્રોજનનું ઉત્પાદન અને ઇંધણ કોષમાં હાઇડ્રોજનનું દહન એ બંને ભવિષ્યના અગત્યમાં રહેશે. ઓકે, હવે આપણે છે ખૂબ અગત્યનો ટોપિક છે જોવા જઈ રહ્યા છે ક્ષારણ. બોર્ડ એક્ઝામ માટે મોસ્ટ IMP છે. આખું થિયરી ક્ષારણ એટલે શું અને ક્ષારણ અટકાવવા માટેની પદ્ધતિઓ સમજાવો, એ રીતે 4 માર્કનો ક્વેશ્ચન છે એ પૂછાય છે. ઓકે, તો હવે આપણે જે ટોપિક છે એ સ્ટાર્ટ કરીએ છીએ ક્ષારણ. ક્ષારણ ક્ષારણ છે એને આપણે રૂટીન લાઈફ છે એની અંદર 3 એક્ઝામ્પલ સામાન્ય રીતે જોતા હોય છે. પહેલું છે લોખંડને કાટ લાગવો. લોખંડની જે બારી હોય, દરવાજા હોય એના ઉપર છે ભેજના સંપર્કમાં આવે અથવા વરસાદના પાણીના સંપર્કમાં આવે ત્યારે એને કાટ લાગે છે. ત્યાંથી પોપડી છે એ ખરવા માંડે છે તો એને આપણે છે કાટ લાગવો કહીએ છીએ. તો લોખંડને કાટ લાગવો. બીજું ચાંદીના વાસણો છે એની શાઇનિંગ છે એ ખરાબ થઈ જાય, ડલ પડી જાય, એના ઉપર પેચીસ છે એ ઉત્પન્ન થાય. ચાંદીના વાસણો કે દાગીના તમે બેમને બહાર રાખી મૂકો તો એની શાઇનિંગ છે એ ઝાંખી પડી જશે, કાળા રંગના એના ઉપર ધાબા છે એ પડી જાય છે. ત્રીજું બ્રાસ અથવા તો કોપરના વાસણ હોય એના ઉપર લીલા રંગના ધાબા પડે છે. પૂજા કરવાનો જે લોટો હોય, જેઠાલાલ તમને ટીવીમાં દેખાડે બબીતાને જોઈને આમ સૂર્ય નમસ્કાર કરતો હોય, તો એ જે લોટો જે છે એના ઉપર એમને રાખી મૂકો તો એના ઉપર એ ધાબા પડી જશે. તો આ જે બધા જે આપણને ઉદાહરણ જે છે ક્ષારણના લીધે જોવા મળે છે. તો 3 ઉદાહરણ છે, લોખંડને કાટ લાગવો, ચાંદીની ચળકાટ છે એ ઝાંખી પડવી અને તાંબા અથવા તો પિત્તળના વાસણો જે છે, કાંસાના અથવા તો તાંબાના જે વાસણો છે એના ઉપર લીલા રંગનું પડ છે એ ચઢે છે. હવે ક્ષારણ છે ક્યાંથી ચાલુ થશે? તો ક્ષારણ છે સામાન્ય રીતે જ્યાં ધાતુ હોય એની અંદર વળાંક આવતો હોય ત્યાં આગળથી ક્ષારણ છે ચાલુ થશે. ધાતુની અંદર ધારો કે આ બુક છે તો આ જે છે એ ધાતુની પ્લેટ આ રીતે હોય તો એની અંદર છે લોખંડની પ્લેટ હોય તો Fe પરમાણુ જે છે એ આ બધા વ્યવસ્થિત ગોઠવાયેલા હોય ધાતુમાં. પરંતુ જ્યારે કોઈ પણ એને આકાર આપવામાં આવે, કબાટ બનાવીએ, ખુરશી બનાવીએ, ટેબલ બનાવીએ, ત્યારે આ રીતે વાળવામાં આવે ત્યારે આટલા ભાગની અંદર ગોઠવણી છે એની અંદર શું થશે, અવ્યવસ્થા ઉત્પન્ન થશે. તો આવો ભાગ જ્યારે ભેજના સંપર્કમાં આવે ત્યારે ત્યાં આગળથી ક્ષારણ છે ચાલુ થશે. તો ક્ષારણ છે ક્યાંથી ચાલુ થશે કે જ્યાં આગળ એની અંદર શું આવેલો હોય, વળાંક આવેલો હોય. વળાંક હોય ત્યાં આગળ ગોઠવણીમાં અવ્યવસ્થા ઉત્પન્ન થાય. એટલા માટે અહીંયા જો તમે આ જે બોર્ડ છે તો બોર્ડમાં દરેક ખૂણા ઉપર અહીંયા એ લોકોએ પ્લાસ્ટિકની પ્લેટ છે લગાવી દીધી છે, PVC. એ એટલા માટે કે ત્યાંથી ક્ષારણ છે ચાલુ થાય નહીં. તો સામાન્ય રીતે ક્ષારણ છે ક્યાંથી ચાલુ થશે, જ્યાં આગળ ધાતુની અંદર છે શું આવેલો હશે, વળાંક આવેલો હોય ત્યાં, અથવા તો એની અંદર અશુદ્ધિ આવેલી હોય.
કોપરની અશુદ્ધિ આવેલી હોય તો કોપર અને Fe બંનેનો કદમાં છે એ ફેરફાર હોય તો એટલા ભાગની અંદર વ્યવસ્થા છે ગોઠવણીમાં શું ઉત્પન્ન થશે? અવ્યવસ્થા ઉત્પન્ન થાય. એટલે ત્યાં આગળથી પણ ક્ષારણ છે એ ચાલુ થશે. તો બે જગ્યાએથી ક્ષારણ ચાલુ થવાની સંભાવના છે કે એક એની અંદર અશુદ્ધિ આવેલી હોય, કોપરનું કદ જુદું હોય અને Feનું કદ જુદું હોય, એટલા માટે ત્યાં આગળ અવ્યવસ્થા ઉત્પન્ન થાય. અથવા તો જ્યાં આગળ વળાંક આવતો હોય, આ રીતે બેન્ડ આવતો હોય, તેવા ભાગ જે છે એ ભેજના સંપર્કમાં આવે ત્યારે ત્યાંથી ક્ષારણ છે એ ચાલુ થશે. ઓકે, તો આવો ભાગ જે છે એ ભેજના સંપર્કમાં આવે ત્યારે એનું ક્ષારણ છે એ ચાલુ થાય. તો ભેજના સંપર્કમાં આવે, ધારો કે લોખંડની આ રીતે પ્લેટ છે, આ પ્લેટમાં Fe હોય લોખંડમાં, એ ભેજના સંપર્કમાં આવે એટલે એનું ઓક્સિડેશન થશે, Fe+2 અને 2 ઇલેક્ટ્રોન છે મુક્ત થાય. ધારો કે અહીં ખૂણામાં પ્લેટ ઉપરથી અહીંયા ક્ષારણ ચાલુ થયું તો Fe નું ઓક્સિડેશન થાય, Fe+2 માં રૂપાંતર થાય અને 2 ઇલેક્ટ્રોન છે મુક્ત થાય. આ જે 2 ઇલેક્ટ્રોન છે એ પ્લેટની અંદર સ્થાનાંતર થશે. એટલે અહીંયા થયું હોય તો ત્યાંથી આ 2 ઇલેક્ટ્રોન છે એનું શું થશે? સ્થાનાંતર થશે. આ 2 ઇલેક્ટ્રોન જે છે એ ક્યાં ઊભા રહેશે? જ્યાં એને શું મળશે? એની ગર્લફ્રેન્ડ. એની ગર્લફ્રેન્ડ કોણ છે? H પોઝિટિવ. H પોઝિટિવ કઈ રીતે ક્યાંથી મળશે? H2CO3 માંથી. અને H2CO3 કઈ રીતે બન્યું હોય? કોના લગ્ન થશે? H2O અને CO2. તો વાતાવરણમાં જે H2 હોય, ભેજ હોય, એની અંદર CO2 ઓગળી જાય એટલે શું બનશે? H2CO3 અને H2CO3 છે શું આપશે? H પોઝિટિવ. ક્લિયર? હવે આ રીતે ઇલેક્ટ્રોન છે અહીંયા સ્થાનાંતર થતા જાય તો અહીંયા આપણે 2 છે એની જગ્યાએ કેટલા લખીએ છીએ? 4 ઇલેક્ટ્રોન. એ રીતે વાતાવરણમાંથી શું આવશે? 4H પોઝિટિવ. અને ઓક્સિજન તો છે એની અંદર હોય જ, તો +O2 શું બની જશે? 2H2O. ક્લિયર? તો આ રીતે જ્યારે લોખંડનો ભાગ આપણે શું કીધું? જ્યાં શું હશે? વળાંક હોય અથવા તો અશુદ્ધિ હોય, ત્યાં આગળ ગોઠવણીમાં અવ્યવસ્થા ઉત્પન્ન થઈ એવો ભાગ છે વાતાવરણના ભેજના સંપર્કમાં આવે ત્યારે એનું ઓક્સિડેશન થશે. તો અહીંયા જે છે એ શું થઈ ગયું? ઓક્સિડેશન. ઓક્સિડેશન થાય એને આપણે શું કહીએ છીએ? એનોડ. અને અહીંયા શું થશે? રિડક્શન. રિડક્શન થાય એને આપણે શું કહીએ છીએ? કેથોડ. તો આ Fe છે એનું શું થશે? ઓક્સિડેશન. Fe+2 માં રૂપાંતર થશે અને 2 ઇલેક્ટ્રોન જે મુક્ત થાય એ આ રીતે પ્લેટની અંદર સ્થાનાંતર થશે ને એ ક્યાં ઊભા રહેશે? જ્યાં એને શું મળશે? H પોઝિટિવ છે એ મળશે. એને H પોઝિટિવ છે એ ક્યાંથી મળશે? H2CO3 માંથી. ને H2CO3 કઈ રીતે બન્યું હોય? CO2 H2 ની અંદર ઓગળી જાય એટલે. તો આ જે 2 ઇલેક્ટ્રોન આવ્યા પહેલી વાર, પછી પાછા 2 આવે એટલે કેટલા ઇલેક્ટ્રોન થશે? 4 ઇલેક્ટ્રોન. H2CO3 માંથી H પોઝિટિવ અને વાતાવરણના ઓક્સિજન સાથે જોડાઈને શું બની જશે? 2H2O. અહીંયા ઓક્સિડેશન થયું એટલે એનોડ, અહીંયા રિડક્શન થયું એટલે શું થઈ ગયું? કેથોડ. તો ઇલેક્ટ્રોલિટિક સેલ જેવું બની ગયું, એક એનોડ અને બીજું શું થઈ ગયું? કેથોડ બની ગયું. હવે આ Fe+2 છે એનું ફરીવાર ઓક્સિડેશન થશે. તો આ Fe+2 જે છે એનું ઓક્સિડેશન થઈને શેમાં રૂપાંતર થશે? Fe+3 અને ઋણ વીજભાર છે એ શું થશે? ઇલેક્ટ્રોન છે એ મુક્ત થશે. તો આ Fe છે એનું ફરીવાર વાતાવરણમાં ઓક્સિડેશન દ્વારા ઓક્સિડેશન થશે. શેમાં રૂપાંતર થશે? Fe+3. હવે આ જે Fe+3 ઉત્પન્ન થયું એ પોતે અહીંયા ધન વીજભારિત છે. કેથોડ કેવું હોય? ઋણ વીજભારિત. એટલે તરત જ Fe+3 પોતે અહીંયા સ્થાનાંતર થશે. આગળ શું થયું? ઇલેક્ટ્રોન અહીંયા જતા હતા અને H પોઝિટિવ મળે ત્યાં ઊભા રહી જાય, ગર્લફ્રેન્ડ મળે ત્યાં ઊભું રહી ગયો અને 2H2O બન્યું. અહીં ઓક્સિડેશન થયું એટલે એનોડ, આ રિડક્શન થયું એટલે કેથોડ અને પાછું Fe+2 નું Fe+3 માં રૂપાંતર થયું એટલે ઋણ વીજભારિત કેથોડ તરફથી તરત સ્થાનાંતર થઈ જશે. અહીંયા આપણું વિદ્યુત વિભાજન કોષ છે એવું બની ગયું અને આ Fe+3 છે અહીંયા આવશે. હવે આ Fe+3 જે છે અહીંયા સ્થાનાંતર થયું એ આ H2O સાથે પ્રક્રિયા થઈને Fe2O3 into x મોલ H2O બનશે. Fe2O3, Fe+3 ઓક્સિજન અને H2O, વાતાવરણમાંથી ઓક્સિજન, આની પણ વાતાવરણનું ઓક્સિજન અને H2O સાથે જોડાઈને બનશે Fe2O3. એને આપણે જે છે રસ્ટ અથવા તો શું કહીએ છીએ? કાટ. જે કાટ લાગે ને ભૂકી નીકળશે લોખંડમાંથી, એ કાટ છે એ શું હશે? Fe2O3 into x મોલ ઓફ H2O. ક્લિયર? તો આ રીતે ક્ષારણ છે એની અંદર પ્રક્રિયા થશે. હવે ધારો કે H પોઝિટિવ ન મળતો હોય એવો ક્વેશ્ચન એકવાર કોમ્પિટિટિવમાં પૂછાઈ ગયો છે કે અહીંયા તો H પોઝિટિવ મળે છે પણ H પોઝિટિવ જો ન મળતો હોય તો કઈ રીતે પ્રક્રિયા થાય? કે ઓક્સિજન તો હશે જ, +2H2O હોય અને +4 ઇલેક્ટ્રોન સાથે પ્રક્રિયા થશે.
આ ઇલેક્ટ્રોન છે માઇગ્રેટ થઈને આવશે વાતાવરણમાંનો H2O અને ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈને શું બનશે 4OH માઇનસ બનશે. પરંતુ આગળ પ્રક્રિયા નહીં થાય એટલે ક્ષારણ છે થશે નહીં. તો H પોઝિટિવ ન મળતો હોય તો ક્ષારણ પ્રક્રિયા નહીં થાય, અહીંયા જ પ્રક્રિયા છે એ શું થશે અટકી જાય. જો H પોઝિટિવ મળતો હોય તો ક્ષારણ પ્રક્રિયા આગળ થઈને કાટ ઉત્પન્ન થાય, પણ અહીંયા જે છે H પોઝિટિવ નથી મળતો એટલે અહીંયા રિએક્શન છે કેવું થઈ જશે સ્ટોપ થઈ જશે. ક્લિયર? તો આ રીતે આખું આપણને જે છે ક્ષારણની અંદર મિકેનિઝમ છે જોવા મળે છે. ક્લિયર? તો એટલું તમારે યાદ રાખવાનું છે. ક્ષારણના ઉદાહરણ લોખંડને કાટ લાગો, ચાંદીની ચરકાટ છે ઝાંખી પડશે, કાંસાના અને તાંબાના વાસણો પર લીલા રંગના ધાબા ઉત્પન્ન થાય છે. ક્ષારણ ક્યાંથી ચાલુ થશે? જ્યાં ધાતુની અંદર શું આવેલું હશે? બેન્ડ વળાંક આવેલો હોય, ત્યાં આગળ ગોઠવણી કેવી હોય? અવ્યવસ્થિત, અથવા તો એની અંદર કોપર જેવી અશુદ્ધિ આવેલી હોય લોખંડમાં તો પણ ગોઠવણીમાં અવ્યવસ્થા ઉત્પન્ન થાય. આવો ભાગ જ્યારે ભેજના સંપર્કમાં આવે, પાણીના સંપર્કમાં આવે ત્યારે ત્યાંથી ક્ષારણ છે ચાલુ થશે. જેવું ક્ષારણ ચાલુ થાય એટલે Fe નું શેમાં રૂપાંતર થશે? Fe+2 અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે. આ 2 ઇલેક્ટ્રોનનો અહીંયા સ્થાનાંતર થશે અને ક્યાં ઊભા રહેશે અને શું મળશે? H પોઝિટિવ. H પોઝિટિવ શેમાંથી મળશે? H2CO3. H2CO3 કઈ રીતે બન્યું હોય? CO2 પાણીની અંદર ઓગળી ગયું હોય. તો આ જે છે H પોઝિટિવ અને ઓક્સિજન વાતાવરણમાંથી 2H2O. અહીંયા ઓક્સિડેશન થયું એનોડ, રિડક્શન થયું એટલે કેથોડ, વિદ્યુત વિભાજન કોષ છે બની ગયો. ફરીવાર Fe+2 વાતાવરણના ઓક્સિજનથી ઓક્સિડેશન થઈને Fe+2 માં રૂપાંતર થાય. Fe+2 પોતે તરત સ્થાનાંતર કેથોડ તરફ થશે અને ત્યાં વાતાવરણમાં ઓક્સિજન, હવામાનના ઓક્સિજન અને પાણી સાથે અહીંયા જે ઉત્પન્ન થયું H2O એની સાથે જોડાઈને Fe2O3 XH2O બનાવશે અને શું કહેવામાં આવે છે? કાટ. લોખંડને કાટ લાગે એટલે જે પાવડર નીકળશે, ભીનો ભૂકો નીકળશે, એ જે છે એ કયું હશે? Fe2O3 × XH2O. હવે જો H પોઝિટિવ ન મળે તો શું થઈ જાય? કયું રિએક્શન થશે? આ રીતે અહીંયાથી ઇલેક્ટ્રોન તો આવશે જ, H2O વાતાવરણમાં અને ઓક્સિજન વાતાવરણમાં સાથે પ્રક્રિયા થઈને 4OH છે એ બનશે, પરંતુ આગળ પ્રક્રિયા નહીં થવાથી ક્ષારણ છે એ પૂરું થશે નહીં. ક્લિયર? તો આવું જે છે લોખંડને કાટ લાગતો હોય, આવું બધું થાય એટલે ઘણું બધું આપણું જે છે નુકસાન થાય. વાતાવરણની અંદર છે આ બધી પ્રક્રિયા થવાથી લોખંડ છે ઘણો બધો છે ખવાઈ જાય એટલે એનું પ્રમાણ છે ઘટે. તો એને આપણે અટકાવવું પડે. તો અટકાવવા માટે જે છે ક્ષારણ અટકાવવા માટે આપણે જુદી જુદી પદ્ધતિ છે એ લોકોએ આપી છે. કારણ કે આપણી અંદર શીપ હોય તો પાણીની અંદર છે શીપ જાતી હોય તો એની અંદર એક ક્ષારણ થશે. પાણીના પાઇપ જે છે એ આપણે લોખંડના બનેલા હોય તો એની અંદર પણ ક્ષારણ થાય છે. તો આવું બધું અટકાવવા માટેની લોકોએ પદ્ધતિ આપી છે. પહેલી પદ્ધતિ આપી છે કે પાણીના પાઇપ હોય, હવે તો બધા પાઇપ આપણે PVC ના આવી ગયા એટલે ક્ષારણ થવાનો કોઈ પ્રોબ્લેમ જ નથી. તો પણ જૂનું જેનું ઘરનું બાંધકામ હોય અથવા તો અંદર નીચે પાણીના ઘણા બધા પાઇપ છે અમુક લોખંડના વાપરતા હોય છે તો એની અંદર ક્ષારણ, અથવા તો ડીપવેલ કરે, બોરિંગ કરે ત્યારે જમીનમાં જે પાઇપ ઉતારે એ લોખંડનો હોય તો એનું ઉપર ક્ષારણ અટકાવવા માટે ઝીંકનું પાતળું પડ ચડાવવામાં આવે છે અને ગેલ્વેનાઇઝ આયન કહેવામાં આવે છે. અને આ પદ્ધતિને શું કહેવામાં આવે છે? ગેલ્વેનાઇઝિંગ. એકદમ ચમકતો ચાંદી જેવો પાઇપ વાપરવામાં આવે એટલે શું થશે? ઝીંક છે એ જે છે આયન છે એનું ઓક્સિડેશન થવા દેતું નથી, એનું ક્ષારણ છે એ શું થશે? અટકાવશે. આવો જે પાઇપ વાપરીએ છીએ એને ગેલ્વેનાઇઝ પાઇપ કહેવામાં આવે છે અને આ પદ્ધતિને શું કહેવામાં આવે છે? ગેલ્વેનાઇઝિંગ. તો પાતળું એના ઉપર ઝીંકનું પડ છે આપણે ચડાવી દઈએ. એ પડ ઉખડી જાય તો એક ક્ષારણ ચાલુ થશે નહીં, કારણ કે ઝીંકનો ઓક્સિડેશન પોટેન્શિયલ કેવો છે? વધારે. બીજું આપણે બારી છે એની અંદર છે રંગ લગાડી દઈએ. રંગ લગાડી દઈએ, તમે બારીમાં આપણે ગ્રીલ છે એને રંગ લગાડેલો હોય તો રંગ લગાડી દઈએ તો શું થશે? વાતાવરણના સંપર્કમાં જ નહીં આવે તો એનું ક્ષારણ છે અટકશે. પરંતુ જો પોપડી ઉખડી જાય તો પાછું વાતાવરણના સંપર્કમાં આવે ને ક્ષારણ છે ચાલુ થઈ જશે. તો કાયમી એનું ક્ષારણ અટકાવવું હોય તો શું કરવામાં આવે છે? ગેલ્વેનાઇઝિંગ છે એ કરવામાં આવે છે. બીજું સ્ટીમર જે છે એનો નીચેનો ભાગ જે છે એ લોખંડનો બનેલો હોય ને એ સતત પાણીના સંપર્કમાં હોય દરિયામાં, એટલે તો એનું ક્ષારણ છે એ સતત થાય. તો એક ક્ષારણ અટકાવવા માટે નીચે છે ઝીંક અથવા તો મેગ્નેશિયમની પ્લેટ લગાડવામાં આવે છે. ઝીંક અને મેગ્નેશિયમના ચોસલા છે એના ઉપર લગાડવામાં આવે છે. એટલે શું થશે કે અહીંયા મેં ઝીંક કે મેગ્નેશિયમનું પડ લગાડેલું હોય તો એ ઝીંક કે મેગ્નેશિયમનું પડ હોય એનું ઓક્સિડેશન થશે, આયનનું ઓક્સિડેશન થવા દેશે નહીં. તો એનું ઓક્સિડેશન અટકાવશે અને પોતાનું ઓક્સિડેશન થાય છે. ઓક્સિડેશન થાય એટલે એને શું કહેવાશે? એનોડ. એટલા માટે એને બલિદાન આપનારો એનોડ કહેવામાં આવે છે. સેક્રિફિશિયલ એનોડ. સેક્રિફાઈસ કરે છે, પોતે બલિદાન આપે છે
અને અહીંયાથી અમેરિકા જાય તો અમેરિકા જાય પછી નીચેની પ્લેટ છે બદલવી પડે, કારણ કે બહાર જે ઝિંક અથવા મેગ્નેશિયમની પ્લેટ લગાડેલું હોય એનું ક્ષારણ થાય એટલે એ વપરાઈ જશે, ઓક્સિડેશન થાય એટલે વપરાઈ જાય, તો એને સમયાંતરે આપણે શું કરવું પડે છે, બદલવી પડે છે. કેટલાક કેમિકલ આપણે વાપરીએ છીએ, બિસ્ફિનોલ, તો એ જે છે એના ઉપર લગાડી દઈએ તો એ ક્ષારણ પ્રક્રિયા છે એ શું કરશે, અટકાવશે. તો આવી રીતે કેટલાક કેમિકલો આપણે લગાડીને પણ ક્ષારણ પ્રક્રિયા અટકાવીએ છીએ, એને નિરોધકો અથવા તો ઇન્હિબિટર્સ કહેવામાં આવે છે. ઇન્હિબિટ કરે છે અને રોકે છે એટલે એને નિરોધકો અથવા તો ઇન્હિબિટર્સ કહેવામાં આવે છે. ક્લિયર? તો મેઇન 3 તમારે છે ક્ષારણ છે અટકાવવાના ઉદાહરણ છે યાદ રાખવાનું છે. લોખંડનો પાઇપ હોય એના ઉપર ઝિંકનું પાતળું પડ લગાડવામાં આવે છે અને ગેલ્વેનાઇઝિંગ કહેવામાં આવે છે, ગેલ્વેનાઇઝ આયન કહેવાય. એ પડ ઉખડી જાય તો એ ક્ષારણ ચાલુ થતું નથી, કારણ કે આજુબાજુ બીજા ઝિંક હોય એનું ઓક્સિડેશન પોટેન્શિયલ કેવું છે, વધારે છે. બીજું, સ્ટીમરનો નીચેનો ભાગ છે એ પાણીના સંપર્કમાં હોય દરિયામાં, એ અટકાવવા માટે એના ઉપર ઝિંક અથવા તો મેગ્નેશિયમના ચોસલા લગાડી દઈએ છીએ અને એનું પોતાનું ઝિંક અથવા મેગ્નેશિયમનું ઓક્સિડેશન થાય, લોખંડનું ઓક્સિડેશન થવા દેતો નથી, એ અટકાવે છે. તેથી તેને બલિદાન આપનારો અથવા તો સેક્રિફિશિયલ એનોડ કહેવામાં આવે છે અને એને સમયાંતરે બદલવો પડે, કારણ કે એનું ઓક્સિડેશન થાય એટલે એ થોડુંક ખવાશે, એ વપરાશે. અને ત્રીજું, કેટલાક કેમિકલ પદાર્થો છે બિસ્ફિનોલ જેવા આપણે વાપરીએ છીએ કે જે ક્ષારણ છે એ અટકાવે છે. આવા જે કેમિકલ રાસાયણિક પદાર્થો આપણે ક્ષારણ અટકાવવા માટે વાપરીએ છીએ, રંગ લગાડીએ, તો એ બધાને આપણે નિરોધકો અથવા તો ઇન્હિબિટર્સ કહેવામાં આવે છે. તો આ રીતે આપણે ક્ષારણ છે અટકાવી શકીએ. ક્લિયર? તો સાવ સિમ્પલ છે એનું રિએક્શન અને તમારે ક્ષારણ અટકાવવાની પદ્ધતિ યાદ રાખવાની છે. બોર્ડની અંદર 4 માર્કની અંદર પૂછાય છે. હવે આપણે 3 અગત્યના ન્યુમેરિકલ્સ છે જોઈ લઈએ છીએ. એક એનસીઆરટી એક્સરસાઇઝનો છે 3.16. 3 વિદ્યુત વિભાજન કોષ ABC જે અનુક્રમે ZnSO4, AgNO3 અને CuSO4 ના દ્રાવણ ધરાવે છે. 3 દ્રાવણ છે, કયા છે? ZnSO4, AgNO3 અને CuSO4. કોષ બીમાં 1.45 સિલ્વર કેથોડ પર જમા થતું ત્યાં સુધી 1.5 એમ્પિયરનો સ્થિર પ્રવાહ પસાર કરવામાં આવ્યો તો કેટલા સમય માટે વિદ્યુત પ્રવાહનું વહન થયું હશે? તો AgNO3 માટે લોકો આપી દીધું છે, એનું વિભાજન કઈ રીતે થાય? Ag પ્લસ NO3 માઇનસ. Ag પ્લસ માટે આપણે સમય ગોતવાનું છે. કયું સૂત્ર છે? વેઇટ બરાબર તુલ્ય ભાર IT અપોન 96500 કુલમ. વજન આપણને ક્વેશ્ચનમાં આપી દીધું છે, કેટલું આપ્યું છે? 1.45 ગ્રામ. ઇક્વિવેલન્ટ વેટ અને તુલ્ય ભાર બંને Ag માટે સેમ જ થશે, 108 ગુણ્યા I. કેટલું આપ્યું છે ક્વેશ્ચનમાં? 1.45. સોરી, વજન છે એ આપણે 1.45 અને એમ્પિયર કેટલું આપ્યું છે? 1.5. T આપણે સમય ગોતવાનો છે, ડિવાઇડેડ બાય 96500. તો અહીંયા T આપણને છે એ શેમાં મળશે? સેકન્ડમાં. ઓકે, તો અહીંયા આવે છે 863.7. જો મિનિટમાં આપણે રૂપાંતર કરવું હોય તો 60 વડે છે એ ભાગી નાખીએ તો જવાબ આવશે 14.4 મિનિટ. ક્લિયર? હવે આપણે ગોતવાનું છે કેટલું ઝિંક આવે છે અને કેટલું કોપર ઉત્પન્ન થાય છે. તો આ ZnSO4 છે એ કઈ રીતે વિભાજિત થાય? Zn+2 અને SO4 2 માઇનસ અને CuSO4 Cu+2 અને SO4 2 માઇનસ. તો આ જ સૂત્ર વાપરીને આપણે વજન શોધી નખાય સીધું. તો આના માટે આપણે કરીએ ZnSO4 માટે પહેલા કરીએ. તો વજન બરાબર એનો જે છે અણુભાર છે Zn નો કેટલો થશે? 65 તુલ્ય ભાર લેવાનો છે એટલે 65/2 ગુણ્યા 96500. કરંટ કેટલો છે? 1.5. બધામાં સમય અને કરંટ બંને સમાન જ આવશે કારણ કે બધાને શ્રેણીમાં જોઈન્ટ કર્યા છે. તો 1.5 અને ઇન્ટુ T સમય સેકન્ડમાં કેટલો મળ્યો? 863.7. તો અહીંયા આપણે સોલ્વ કરીએ તો આપણને વેઇટ છે એ મળી જશે. કોનું વેઇટ મળશે? ઝિંકનું. Zn છે એનું વેઇટ આપણને મળી જશે. ક્લિયર? તો આ રીતે આપણે જે છે એ કોનું વેઇટ ફાઇન્ડ કરશું? Zn. એવી જ રીતે આપણે કોપરનું વેઇટ છે એ ફાઇન્ડ કરી લેવાય તો આપણને કોપરનું મળી જશે. ઓકે, તો તમે આ છે એ જાતે સોલ્વ કરજો, આન્સર છે એ આવી જશે 0.436.
એવી રીતે આપણે કોપર માટે લઈએ તો કોપરનું વેઇટ બરાબર એનો જે પરમાણુ ભાર કેટલો છે 63.5 ગુણ્યા 1.5 863.7 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ 96500 કુલમ. તો આ આપણને વજન છે એ શેમાં મળશે? ગ્રામમાં મળશે. તો કોપર છે એ 0.426 ગ્રામ છે એ ઉત્પન્ન થશે. તો આ રીતે આપણે બંનેનું વજન છે એ શોધી શકાય. ક્લિયર? હવે છે આપણે એક્સ્ટ્રા જે ન્યુમેરિકલ્સ આપ્યા છે એનો 28. 300 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે Na2SO4 ના જલીય દ્રાવણના ગ્રેફાઇટના ધ્રુવોથી વિદ્યુત વિભાજન કરતા 250 મિલીલીટર મિનિટ ઇનવર્સ ઓક્સિજન વાયુ કેટલા એમ્પિયરનો વીજ પ્રવાહ પસાર કરતા મળશે? તો આપણે એમ્પિયર ગોતવાનું છે. તો Q બરાબર શું થશે? IT. અને મિનિટ ઇનવર્સ એટલે કેટલા મિનિટ છે? 1 મિનિટ માટે. તો Q બરાબર IT. Q આપણે શોધી નાખીએ. I શોધવાનું છે ને 1 મિનિટ એટલે કેટલું સેકન્ડ થશે? 60 સેકન્ડ. તો હવે આપણે જે છે PV બરાબર nRT ઉપરથી પહેલા ઓક્સિજનના મોલ શોધી લેવાય. તો PV બરાબર nRT. તો N બરાબર પ્રેશર આપણને કેટલું આપ્યું છે ક્વેશ્ચનમાં? 1. આની કિંમત છે આપણે કેટલી લઈએ છીએ? 0.08314. તાપમાન કેટલું આપ્યું છે આપણને ક્વેશ્ચનમાં? 300. સોરી, N એટલે P ઇન્ટુ V થશે ને, લખવામાં ભૂલ થઈ છે આપણે. N બરાબર PV upon RT. તો પ્રેશર કેટલું થશે? એક વાતાવરણ. કદ આપણે છે લીટરમાં લેવાનું. 250 ml ભાગ્યા 1000 એટલે 0.250. આની કિંમત 0.08314 અને તાપમાન કેલ્વિનમાં 300 કેલ્વિન. સોલ્વ કરીએ એટલે આપણને મોલ સંખ્યા મળી જશે 0.01 મોલ O2 ઓક્સિજન છે આપણને મળી ગયું. ક્લિયર? એના મોલ મળી ગયા. હવે આપણે કયો વાયુ ઉત્પન્ન થાય છે ક્વેશ્ચનમાં? ઓક્સિજન વાયુ. એટલે Na2SO4 નું જલીય દ્રાવણ હોય ત્યારે મેં કરાવ્યું હતું એનોડ અને કેથોડ બંને ઉપર વિદ્યુત વિભાજન છે એ કોનું થશે? ઓક્સિજનનું. તો H2O gives 1/2 O2 plus 2H positive plus 2 electron. તો અહીંયા આપણી પાસે જે છે કેટલા મોલ છે? અડધો મોલ. તો 0.5 મોલ હોય તો કેટલા ઇલેક્ટ્રોન આવે છે? 2 ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે. અને 2 ફેરાડે એટલે શું લખાશે? 2 into 96500 કુલમ. તો આપણી પાસે કેટલા મોલ છે? 0.01 મોલે કેટલા? કુલમ. તો અહીં આપણે સોલ્વ કરીએ તો આપણને શું મળી જશે? કુલમ મળી જશે. તો અહીંયા આપણને કુલમ છે એ કેટલા મળે છે? 3860 કુલમ છે એ મળી જશે. ક્લિયર? હવે આપણે આની અંદર કિંમત મૂકી દઈએ. I બરાબર 3860 ડિવાઇડેડ બાય 60. તો આપણને આન્સર છે એ એમ્પિયરમાં આવી જશે 64.33. I બરાબર 64.33 એમ્પિયર. ક્લિયર? તો આ રીતે આપણે છે એમ્પિયર છે ગોતી લેવાનું. 31. 1 લીટર 0.6 મોલર CuCl2 એનું શરૂઆતની સાંદ્રતા કેટલી આપી દીધી છે? 0.6 મોલર CuCl2 ના જલીય દ્રાવણમાં નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો ડુબાડીને 4.5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 1.15 કલાક માટે પસાર કરતા કેટલા ગ્રામ કોપર મળશે? દ્રાવણની સાંદ્રતાનો ફેરફાર કેટલો થશે એ આપણે શોધવાનો છે. તો Q બરાબર IT છે પેલા શોધી લેવાય, અથવા તો ડાયરેક્ટ વજન જ શોધી લઈએ ને આપણે તો સૌથી સરળ પડે. આપણને વજન છે મળી જાય. તો વજન બરાબર ઇક્વિવેલન્ટ વેઇટ IT upon 96500. કોપર જે છે એનો કેટલો થશે? 63.5. I આપણને ક્વેશ્ચનમાં આપી દીધું છે. કેટલું આપ્યું છે? I 4.5. 1.15 કલાક ગુણ્યા 60 મિનિટ ગુણ્યા 60 સેકન્ડ ડિવાઇડેડ બાય 96500 કુલમ. તો અહીંયા આપણે સોલ્વ કરીએ તો આપણને એનું વજન છે એ મળી જશે. કેટલું મળે છે? 6.127 ગ્રામ. હવે એ લોકો એના ઉપરથી મોલારિટી શોધી નાખી છે.
તો આપણે મોલારિટી છે એ 1 લિટર આપણને કદ આપ્યું છે, તો મોલારિટી બરાબર વજન છેદમાં આણ્વીય દર 63.5 અને ગુણ્યા કદ લીટરમાં, એટલે કેટલા લીટર આવશે? 1 લીટર. તો આને આપણે સોલ્વ કરીએ તો 0.0 0.0965 મોલર. આપણને ક્વેશ્ચનમાં સાંદ્રતામાં થતો ફેરફાર કીધો, તો શરૂઆતની સાંદ્રતા કેટલી છે? 0.6 મોલર માઇનસ 0.0965, તો બેનો ફેરફાર આપણે લઈએ તો 0.5035 મોલર છે એ થશે. ક્લિયર? તો આ રીતે આપણને આન્સર છે સાંદ્રતામાં થતો ફેરફાર છે મળશે. ઓકે, તો ખાસ આજે કરાયું એની અંદર આપણે બધા બેટરી બધા કોષ કર્યા, પ્રાથમિક અને દ્વિતીયક કોષ, અને એક હાઇડ્રોજન બળતણ કોષ જોયો, અને ન્યુમેરિકલ્સ છે એ તમે સોલ્વ કરી નાખજો. ઓકે, થેન્ક યુ વેરી મચ, બેસ્ટ ઓફ લક.